ભારતીય રેલવેની ઐતિહાસિક સિદ્ધિ દેશની સૌપ્રથમ એલએનજી અને ડીઝલ આધારિત ટ્રેનનું 2000 કિલોમીટરનું કરાયું સફળ ટ્રાયલ। ભારતીય રેલવેએ પર્યાવરણને અનુકૂળ અને આધુનિક પરિવહન ક્ષેત્રે એક નવી ક્રાંતિ સર્જતા દેશની સૌપ્રથમ પ્રવાહી પ્રાકૃતિક વાયુ એલએનજી અને ડીઝલ આધારિત દ્વિઇંધન ટ્રેનનું સફળ સંચાલન કર્યું છે। આ ઐતિહાસિક પહેલ અંતર્ગત એન્જિન દ્વારા 2000 કિલોમીટરથી વધુનું સઘન ફિલ્ડ ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે। રેલવેના નવા પ્રયોગથી ગ્રીનહાઉસ વાયુ ઉત્સર્જનમાં મોટો ઘટાડો થશે, જે ભારતની કાર્બન ઉત્સર્જન ઘટાડવાની વૈશ્વિક પ્રતિબદ્ધતામાં મહત્વનું યોગદાન આપશે। તકનીકી દ્રષ્ટિએ આ ટ્રેન પરંપરાગત ડીઝલ એન્જિન કરતાં વધુ કાર્યક્ષમ અને પોષણક્ષમ સાબિત થઈ રહી છે। પ્રવાહી પ્રાકૃતિક વાયુનો ઉપયોગ કરવાથી ઈંધણના ખર્ચમાં નોંધપાત્ર બચત થશે અને એન્જિનના અવાજ તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડો જોવા મળશે। રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર આ ટેકનોલોજીનું સફળ પરીક્ષણ રેલવેના આધુનિકીકરણ અને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ કરવામાં આવ્યું છે। આગામી સમયમાં આ પ્રકારના એન્જિનો વ્યાપ વધારી માલસામાન અને મુસાફર પરિવહનને વધુ સુદૃઢ બનાવવામાં આવશે। પરિવહન ક્ષેત્રમાં સિંહાચિહ્નરૂપ સિદ્ધિ બાદ ભારતીય રેલવે વિશ્વના તે જૂજ દેશોની યાદીમાં સામેલ થઈ ગઈ છે જેઓ રેલ સંચાલનમાં સ્વચ્છ ઈંધણનો ઉપયોગ કરી રહ્યા છે। આ સફળ ટ્રાયલ બાદ હવે વ્યાપારી ધોરણે આ ટેકનોલોજીના અમલીકરણ માટેની યોજના તૈયાર કરવામાં આવી રહી છે। સ્વચ્છ અને આર્થિક રીતે પરવડે તેવા પરિવહન તરફનું આ પગલું ભવિષ્યની ભારતીય રેલવેની રૂપરેખા બદલી નાખશે, જે નાગરિકો માટે વધુ સલામત અને પ્રદૂષણ મુક્ત પ્રવાસ સુનિશ્ચિત કરશે। इंजन जो है वो इंडियन रेलवे में बनाया जा रहा है। जो मेरा कंजम्पशन आ रहा है, जो कॉस्ट आ रहा है, वो करीब करीब 3300 रुपये का आ रहा है, जबकि डीजल पे ही यही 100 किलोमीटर चला रहे थे तो करीब 12000 किलोमीटर का कॉस्ट आ रहा था। तो ये इंडियन रेलवे के लिए और हमारे पैसेंजर्स के लिए, क्योंकि बहुत स्मूथ राइडिंग होगा तब इसके बाद, और इन्वायरमेंट के लिए अभी हम लोग इसका ट्रायल जो किए हैं यहाँ से साबरमती से महसाना के सेक्शन में कर रहे हैं।